શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તમે મજામાં જ છો? અમે પણ મજામાં. મારો પરિવાર, મારા સંબંધી બધા જ મજામાં છે. અમે વ્યસ્ત છીએ, મસ્ત છીએ અને સ્વસ્થ છીએ. તમે પણ વ્યસ્ત હશો, મસ્ત હશો અને સ્વસ્થ હશો એવી મારી આશા અને ઈચ્છા સાથે ચાલો નવા દિવસની શરૂઆત કરીએ. ત્યારે હું કહી જ દઉં કે આજે ભૂરખ્યા કાલ ગયા હતા, પણ એટલી પબ્લિક હતી એટલે ન જઈ શક્યા ભૂરખ્યા, ન આવી શક્યા અમરેલી, એટલે અધવશ્યથી જ પોપટ થઈ ગયો અમારું. એટલે અમે આજે જવાના છીએ. જો આજે સવારમાં જ ફ્રેશ થઈ ગયા, નાહી ધોઈને. રાત્રે અમે લાલાવાવ દર્શન કરી લીધા, એ પણ તમને હું દર્શન કરાવીશ. આજે હું તમને ભૂરખ્યા દાદાના દર્શન કરાવીશ. મારી સાથે બન્યા રહેજો. આજે હનુમાન જયંતિ છે એટલે બધાને, મારા યુટ્યુબ ફેમિલીને હું દર્શન કરાવીશ. મસ્ત એવા દર્શન થઈ જશે તમને. અને ચાલો આજે હનુમાન જયંતિની બધાને શુભકામનાએ, શુભ ઈચ્છાએ, મારી ઈચ્છા અને આશાથી હું તમને બધાને ખુશ અને સ્વસ્થ રહ્યો એવી હું મનોકામના હનુમાનજી બાપા આગળ કરીશ કે બધા સુખી રહે, બધાના ધાર્યા કામ થાય, બધા ખુશ રહે એવી હું મનોકામના સાથે આજે મારે પૂનમ છે, ઉપવાસ છે, એટલે હું મનોકામના તમારી મન્નત માનતી આવીશ. એટલે મારી સાથે બન્યા રહેજો. હું અમારો પોપટ કઈ રીતે થયો એ હું તમને આગળ તમને બતાવીશ. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો નવા દિવસની શરૂઆત કરતાની સાથે જ હું તમને કહી દઉં કે સવારમાં મારું જે નિત્ય નિયમ પ્રમાણે એક્સરસાઇઝ, વ્યાયામ, વોકિંગ બધું જ થઈ ગયું. અને આજે મેં શૂટિંગમાં નથી લીધું. આજે પણ મેં શૂટિંગમાં નથી લીધું. કેમ નથી લીધું એ આગળ તમને હું બતાવીશ. આગળ તમે જોઈ લેજો કે મેં આજે શૂટિંગ કેમ નથી લીધું. વોકિંગ, એક્સરસાઇઝ, વ્યાયામ, બ્રહ્મ મુહૂર્ત, પ્રભુ પિતાની પ્રાર્થના, યોગ, ધ્યાન, વ્યાયામને એ બધું જ મેં આજે શૂટિંગમાં નથી લીધું. ચાલો આજે કપડાં ધોઈ નાખીએ. ચાલો આજે પણ મારે પૂનમ રહીશું. આજે પૂનમ છે ને? હા, હનુમાનજી બાપાની પૂનમ છે આજે. હા, એટલે આજે મારે ઉપવાસ છે. આમાંય તે હું નાસ્તો તો કરતી નથી, એટલે મારા હસબન્ડને પણ નથી નાસ્તો કરવો, એટલે અમે બંને જણા એ નાસ્તો નહોતો કરવાનો. એટલે કપડાં ધોવા બેસી જ ગઈ. કાલના, આજના એ બધા જ હું તમને આગળ બતાવીશ કે કેમ કપડાં વધી ગયા, કેવી રીતે શું થયું એ તમને આગળ બતાવીશ પણ અને કહીશ પણ કે શું થયું અમારે, હે ને. જો કપડાં સરસ મજાના જાતે જ ધોઈ નાખ્યા. અને રૂટિન કામ પણ એવું હોય ને કે ઉઠીને જ જ્યારે આપણે એમ થાય કે ચાલો કરી જ નાખીએ, ત્યારે આપણે રૂટિન કામ ચાલુ કરી જ દેવું જોઈએ. કારણ કે ત્યાર પછી જ આપણે આગળ વધવાની ખ્યાલ આવે, હે ને. કે બહાર જવું છે તો ચાલો રૂટિન કામ વહેલા જ પતાવી દઈએ. ચાલો વહેલા જ મેં રૂટિન કામ બધું જ પતાવી દીધું. કચરા પોતા અને બધી સફાઈ, કચરો ઉપર નીચે વાળવાનું, અને થોડુંક રહી ગયું હતું ફળિયામાં થોડાક ફૂલ છોડને પાણી દેવાનું હતું. જો મારા ગુલાબ કેટલા મસ્ત આવ્યા, પણ ઝીણા આવે છે. અને અપરાજિતામાં એક ફૂલ આવ્યું છે ને તો પણ હું ખુશ થઈ ગઈ. કેટલું સરસ ફૂલ આવ્યું, એક આવ્યું ને તો પણ. જો મસ્ત એવું ગાર્ડન, અમારું ફળિયાનું ગાર્ડન કહેવાય ને. ચાલો, મને એવું લાગ્યું આજે પાણી આવ્યું હતું તો ધોઈ નાખ્યું હતું. જો શૂટિંગમાં નથી લીધું, ફળિયું ધોઈ નાખ્યું, સાફ કરી નાખ્યું. એ પણ મેં શૂટિંગમાં નથી લીધું. અમુક મારે રહી જ ગયું છે, શૂટિંગમાં નથી જ લીધું. કારણ કે ઘણા એવા કામ હોય ઘરની અંદર, એટલે શૂટિંગમાં પણ એ બધું હું ન બતાવી શકું, બરાબર ને. ચાલો ત્યારે ફૂલ છોડને પાણી બધા ફૂલ છોડને આપી જ દીધું. મસ્ત એવું
ચાલો અમે ભૂરખિયા પહોંચી ગયા, દાદાના ધામ પહોંચી ગયા. શ્રીફળ અને પ્રસાદ મહારાજ બને ખરીદી લીધું અને મસ્ત એવો મંડપ, જો કેવો મસ્ત એવું મંડપ હતું. અને મેળો 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 તો કાંઈ જોવા જેવું હતું, હે ને. ભક્તોની ભીડ સાથે લાઈનો થઈ હતી કે તમે પ્રસાદ ધરવો હોય ને તો પણ લાઈનમાં જ ઊભું રહેવાનું, હે ને. વ્યવસ્થા બહુ સારી લાગી અમને, કેમકે સ્ટેપ બાય સ્ટેપ કાર્ય હતું ત્યાં આગળ. જો પ્રસાદી અમે લઈ લીધી છે અને લાઈનમાં ગોઠવાઈ ગયા અમે બંને જણા, પુરુષોની અલગ અને અમારી પણ અલગ હતી. અને સરસ એવા લાઈનમાં ગોઠવાઈ ગયા અને દાદાના દર્શને અને દાદાના ભક્તોજનોને એટલી મસ્ત વ્યવસ્થા હતી કે કોઈ કેટલી ગમે એટલી પબ્લિક હોય ને તો પણ એટલી સરસ એવી એમ કે આમ શાંતિથી દાદાના દર્શન કરી શકે. અને એ ત્યાં આગળ એ ફેન તમને મેં બતાવ્યો હમણાં, પંખા, એને પંખાની અંદર એટલું સરસ પાણીના ફુવારા લગાડી દીધા હતા, એટલે જણ આવ્યા રાખે. ટીપક ટપક પદ્ધતિ કહેવાય ને, શું કહેવાય એ તમે જોજો આગળ. દાદાના દર્શને તો મોસ્ટલી કોઈ એવું નહીં બાકી હોય કે ભૂરખિયા દાદાના દર્શન નહીં કર્યા હોય. જો જેણે ન કર્યા હોય એના માટે આ વ્લોગ ખૂબ સારો રહેશે, કારણ કે દાદાના દર્શન તમને ઘરે બેઠા થઈ શકે મારા વ્લોગના માધ્યમથી, હે ને. જોઈ લો, જો મસ્ત એવું વાતાવરણ. અંદર અમારી લાઈન શરૂ થઈ જ ગઈ, મંદિરમાં અમે પ્રવેશી ગયા, પણ ત્યાં આગળ પણ મસ્ત એવું વાતાવરણ, પોઝિટિવ વાતાવરણ, શાંતિનો અનુભવ, ઠંડકનો અનુભવ અમને થતો જ રહ્યો. સરસ એવા દર્શન બધા કરી જ લેજો ભાઈ. ચાલો ત્યારે હવે મંદિરમાં અમે પ્રવેશી રહ્યા. નહીં તો અડધો કલાક લાઈનમાં ઊભા રહ્યા. ધીરે ધીરે અમારી લાઈન ચાલે ઊભી રહે, ચાલે ઊભી રહે, કેમ કે દાદાના દર્શને પ્રસાદ પણ ધરાતો હોય છે, થાળ ધરવા પણ આવતા હોય. ઘડીક થાય તો પડદો બંધ કરીને દાદાને થાળ ધરી દે, વળી ખોલીને દર્શન ભક્તો કરી શકે, એવું પણ ત્યાં આગળ હોય છે. ઘણાને એવું ખ્યાલ જ હશે કે પડદો આડો કરી નાખે એટલે દાદાને થાળ ધરવા આવ્યા હોય ને ભક્તજનો, એટલા માટે. ચાલો અમે લોકોએ ખૂબ સરસ દર્શન કર્યા, બંને જણા જ ગયા હતા અમે, મારા ફ્રેન્ડને. તો હવે તમને હું આગળ બતાવીશ અમારી હાલત શું થઈ છે. ચાલો જોઈ શકો છો તમે દાદાના દર્શન. બધા જ યુટ્યુબ ફેમિલી કરી જ લ્યો ભાઈ. સરસ એવા દર્શન, પણ કેટલી બધી ભીડ હતી તો પણ તમને હું દર્શન કરાવી રહી છું. અને ત્યાં આગળ બેસીને મેં શાંતિથી હનુમાન ચાલીસાનો પાઠ પણ કર્યો, પ્રદક્ષિણા પણ શાંતિથી કરી. એટલી ભીડ હતી છતાં પણ પ્રદક્ષિણાનો પણ લાભ લીધો. મારી જે મન્નત હતી એ દાદાને કદાચ ને ખબર હશે કે તું આ સમયે આવી જા. જે સમયે મારી પૂનમના દિવસે હું આવતી એ સમયે હું આવી. જો જમવાની લાઈનો લાગી હતી, જમવાનું કેટલું મસ્ત, અને કેટલી મસ્ત જમવા પ્રસાદી કરતાં પણ વ્યવસ્થા ખૂબ એવી સારી હતી. અને જો દાદાને કદાચ એવું લાગ્યું હશે કે તું આ જ સમયે આવ, હે ને. જો આગળ હું તમને બતાવું. જો આ મારા હોલની અંદર તોરણ ઘણીવાર તમે વિડીયોઝના માધ્યમથી જોતા હશો. આ ધોઈ નાખ્યું અને તૂટી ગયું એટલે હું લઈને સિલાઈ કરવા બેસી ગઈ. એ પણ મેં તમને શૂટિંગ લઈ જ લીધું હતું. આ ગઈકાલનું શૂટિંગ છે, ગઈકાલ બપોર પછીનું છે. એટલે આવી ઝીણી મોટી વસ્તુ હોય ને તો મને એવું લાગે કે ચાલો દર્શક મિત્રોને બતાવી દઉં, હે ને. લટકણ છે તૂટી ગયા હતા એટલે સરસ એવા સરખા કરી. અને આ તોરણ ત્યાં આગળ લગાડવાનું નથી હવે,
ત્યાં આગળ હવે અમારે પડદો આવી જશે, કારણ કે અમારે એસી ચાલુ કરવું હોય ને ત્યારે પડદો લગાવવો પડે. તો હું એ પણ તમને બતાવીશ કે વચ્ચે પડદો ક્યાં લગાવ્યો છે મેં, એ પણ હું ક્યારેક બતાવીશ. કારણ કે હવે ગરમી આવી ગઈ એટલે હવે એસીની જરૂર પડે, એટલે ક્યારેક એસી પણ ચાલુ કરીએ ને તો પડદો આગળ રાખશું. એટલે આ તૂટી ગયું હતું એ પણ હરખું એવું કરીને મૂકવું જરૂરી બની ગયું મને. તો મને એમ થયું ચાલો શૂટિંગ એ થોડુંક લેવાઈ જાય. આવો ત્યારે આ સમયે મારા ફ્રેન્ડનો મેસેજ આવ્યો કે ચાલો આપણે ભૂરખિયા જઈએ, આવતીકાલ પૂનમ છે એટલે આપણે ભૂરખિયા જઈએ. તો હું મારા હસબન્ડને વાત કરું છું કે આપણે ભૂરખિયા જઈ આવીએ. અને આજે એવું વિચાર્યું કે મારા ફ્રેન્ડ કે 12 વાગ્યા પછી આપણી પૂનમ ચાલુ થઈ જ જશે, એટલે આપણે પૂનમ ભરવા જતા રહીએ તો કેમ રહી. મેં કીધું સારું, અમે પણ વિચારીએ જ છીએ કે આજે નીકળીએ, 12 વાગ્યા પછી પૂનમ ભરી અને વહેલા સવારે આવતા રહીશું. ત્યાં આગળ તમને હું બતાવીશ કેવા હાલ થયા અમારા. ચાલો અત્યારે મેં બ્લાઉઝ પણ મેં જે સિલાઈ કરી હતી ને, જે સીવ્યું હતું બ્લાઉઝ, એ પણ એનું હુકાય અને ગાજ બટન એ બધું તમને હું શીખવાડવાની કોશિશ કરી રહી છું. જો આ તમે જો તમને દેખાતું હોય તો જોઈ લ્યો. અત્યારે હું હાથ સિલાઈ કરી રહી છું. જે ગળાપટ્ટી મેં મૂકી હતી ને એમાં હાથ સિલાઈ પણ કરવાની હોય. ગળાપટ્ટીમાં જો તમે પાઇપિંગ મૂકો ને તો હાથ સિલાઈ ન કરવાની હોય, પણ આ રીતે જો પટ્ટી એમ જ મૂકી અને વાળવાની હોય ને તો હાથ સિલાઈ કરો ને તો એકદમ પરફેક્ટ મસ્ત એવું શેપ આવી જાય. જો આખી હાથ સિલાઈથી આખી ગળાપટ્ટીમાં હાથ સિલાઈ પૂરેપૂરી કરી નાખી. અને સરસ એવી હાથ સિલાઈ જો આવી રીતે કરવાની, એક ટાંકો નીચે લઈને અને ખેંચી લેવાનું. એટલે આ રીતે હાથ સિલાઈ મસ્ત એવી બેસીને આવે અને બ્લાઉઝનું ફિટિંગ પણ મસ્ત આવે, સરસ એવો શેપ પણ આવે હે ને. ગમે ત્યારે આપણે હુકાઈ પટ્ટી કરીએ ને ત્યારે આ હાથ સિલાઈ સૌથી પહેલાં કરી જ નાખવાની, એટલે એકદમ શેપ આવે બ્લાઉઝનું. તો એ પણ તમને મેં બતાવી, હાથ સિલાઈ કરવાની, હાથ સિલાઈ કેમ કરવી એ પણ તમને મેં બતાવી. અને હુકાઈ પટ્ટી અને હૂક હમણાં બતાવીશ તમને. જો આપણે ચોક હોય ને ચોકથી આપણે માપ લઈ લેવાનું અને ત્યાં આગળ નિશાન મારી દેવાના, આ જગ્યાએ હૂક લગાડવાના, ત્યારે લગાડી દેવાના. સરસ એવા ફિટિંગ આવે ને એ રીતે જ લગાડવાના. તો આ હૂક પણ તમને લગાડતા હું તમને બતાવી રહી છું. આ બ્લાઉઝ હું બનાવીને હું રાજકોટના ઘરે વહી ગઈ હતી. કદાચ તમને ખ્યાલ હશે કે આ બ્લાઉઝ તો મેં બનાવ્યું 2-3 દિવસ લોકમાં હાલ્યું હે ને. રૂટિન કામની હારે આવું પણ હું બતાવતી હોઉં છું. મેં તમને કીધું ને કે હું તમને બતાવવાની કોશિશ કરીશ. હું રાજકોટ જઈ આવું, બહાર જઈ આવું, પછી આવીને હું તમને બતાવીશ. તો મને એમ થયું ચાલો આ હું કામ પણ પતાવી દઉં. થોડી ફ્રી હતી એટલે આ કામ પણ હું પતાવી દઉં. જો અમે ભૂરખિયા જવાનું નક્કી કરતા હતા બંને જણા, એટલે એ અરચામાં જ મને એમ થયું કે ચાલ હું 1 કલાક ટાઈમ છે ને તો આ ટાઈમ પણ હું કાઢી નાખું. જો માપ લઈ અને જે હૂક હોય ને, હૂક તો લગાડી દીધા મેં, પણ આ ગાજ પણ મારે આ રીતે માપ લઈને હૂકની સામે જ માપ લઈને ગાજ રીતે કરી નાખવાના. ચાલો જો હું તમને પહેલેથી માપ કટિંગથી લઈ અને માપ જોડવાથી લઈ અને હુકાઈ પટ્ટી અને હાથ સિલાઈ કેમ કરવી એ બધું જ તમને મેં બતાવી દીધું. આ વિડીયોઝના માધ્યમથી જ મેં તમને બતાવી દીધું. બરાબર ને. મેં જે કીધું હતું એ મેં પરફેક્ટ મેં તમને પૂરેપૂરું બતાવવાની કોશિશ કરી. જો તમને આવડ્યું હોય તો આવી રીતે કરવાનું હોય બ્લાઉઝ. અને ચાલો ક્યાં જઈશું આપણે? મારે તો હનુમાન દાદા મંદિરે જવું છે. ચાલો કાલે હનુમાન જયંતિ છે એટલે આજે દર્શન કરી મંદિરે નહીં હો, ભૂરખિયા જવું છે. વાહ, આવું જ ભૂરખિયા. જો ભૂરખિયા જવું હોય તો હાલ મારે ભેગી, નહીતર હું એકલો જાઉં છું. મારે એકલું જ જવું છે. હાલો ત્યારે એવું મને કહી દીધું. બોલો કે ભૂરખિયા હું એકલો જાઉં છું, તારે આવું હોય તો આવું ઈચ્છા હોય તો મારે પરાણે તો લઈને જ જવા તે કઈ. કોઈ પરાણે કહેવાય કે હાલો મારી સાથે જ. આવું કહે છે તમારા કોઈ હસબન્ડ? મને કમેન્ટમાં કહેજો, તો મને કમેન્ટ કરજો. મને આવું કહી દીધું. જો અમે અત્યારે તૈયાર થઈ અને ભૂરખિયા જઈએ છીએ અને બધાને તમને બનશે તો દર્શન પણ કરાવશું
કાલે પૂનમ છે એટલે પૂનમ ભરવાની છે મારે, એટલે આજે રાત્રે અમે 12 વાગ્યા પછી દર્શન કરીને જ અમે આવશું. ચાલો બધા મારી સાથે બન્યા રહેજો, અને પૂનમ ભરવા જઈએ છીએ એટલે તમને પણ દર્શનનો લાભ મળશે. ચાલો બન્યા રહેજો મારી નવા વિડીયોમાં લાભ લેજો દર્શનના બધા. ચાલો નીકળી ગયા અમે ભૂરખ્યા, પણ એટલી ભીડ છે. જો તમે રસ્તો જ તમને હું પહેલેથી જ બતાવી દઉં કે એટલા સેવાધારી ઠેક ઠેકાણે ઊભા હતા. અત્યારે અમે અમરેલીમાંથી જ તમને બતાવ્યું. જો આ તમને અમરેલીથી શરૂઆત કરી જ દીધી હતી મેં. પેટ્રોલ પંપ છે ને આપણે કારગિલ પેટ્રોલ પંપ, ત્યાં આગળ પણ એટલી સેવાધારી હતા કે ઠંડુ પાણી પીતા જાઓ, ફ્રૂટ્સની ડીશ ખાતા જાઓ, ગોલા ખાતા જાઓ, આડા પડી પડીને અમને ઠંડુ ન પીવું હોય ને તો પરાણે નહીં પીતા જાઓ. જો તે ભાઈ ગ્લાસ લઈને આવ્યા છે કે તમે નહીં ઠંડુ સરસ છે પીતા જાઓ. આગળ આગળ જો જ્યુસ લઈ લઈને આગળ આ પેટ્રોલ પંપનું કારગિલ છે ત્યાં આગળથી પણ મસ્ત એવું સેવાધારી ઊભા હતા, અને સરસ એવું એણે જ્યુસ પાયું. અમને નહોતું પીવું તોય પરાણ ના નહીં પીવ જ તે. અને ભીડ જો તમે, તો આ ભીડ તો કાંઈ જ નથી. જો પેટ્રોલ પંપ છે ને, મેં તમને હમણાં કીધું ને આપણે કારગિલ પેટ્રોલ પંપ છે ને ત્યાં આગળ આ ભીડ એટલી હતી. તો આગળ તમને હું બતાવવાની કોશિશ કરતી જ રહીશ. જો તમે ઠેક ઠેકાણે જ્યાં જાઓ ત્યાં તમે ચાલવાની પણ જગ્યા નહોતી. જો ત્યાં આગળ મમરા અને ચેવડા જેવું કંઈક હતું, મમરાની ભેળ હતી. પણ મારા હસબન્ડને મેં તમે નાસ્તો જ કરી લ્યો, એને ભૂખ લાગી હતી એટલે મેં કીધું તમે નાસ્તો કરી લ્યો. તો એમણે નાસ્તો, હું એમના માટે ડીશ લઈ આવી તો નાસ્તો કર્યો, અને થોડી વાર ઊભા રહ્યા, અને સરસ મજાનું જો અહીંયા પાણી પણ અહીંયા આગળથી અમે પીધું, અને વરિયાળી શરબત હતું તો એ પણ અમે પીધું. જો ચાલો એ કે વરિયાળી શરબત એ પી લે. તો જોયું ને તમે કેટલા સેવાધારી, આ લોકોને ધન્યવાદ દેવાય કે આ લોકો ચાલતા હોય ને, જો વોકિંગ આ શેક સુધી, અમરેલીથી તો શેક ભૂરખ્યા આવે ને ત્યાં સુધી હાલે બધાય. કેમ કે માનતા એવી મન્નત રાખી હોય કે અમે હાલીને જઈશું ભાઈ ભૂરખ્યા દાદાના દર્શને. તો બધા હાલીને, નાની છોકરીઓથી નાના છોકરાઓથી માંડીને મોટી ઉંમરના પણ કે ચાલો આપણે ભૂરખ્યા દાદાને હાલીને દર્શન કરીએ. જો આ અમારે અહીંયા લાલાવાવ મંદિર છે, એ તમને હું વળતા આખું બતાવીશ, દર્શન કરાવીશ તમને. એ લાલાવાવ મંદિર હતું. પણ અહીંયા આગળ પણ જો આ દીકરીઓ પણ જો લઈને ઊભા હતા, પરાણના દેતા હતા, ઠંડુ પીતા જાઓ. ઊભા રાખીને એમ કે પ્રેમથી, ભાવથી, એમ કે તમે પ્રસાદી લેતા જાઓ, ભૂરખ્યા દાદાની પ્રસાદી લેતા જાઓ. તો અમે એ પણ લાભ લીધો જ ભાઈ. પ્રસાદીનું નામ પડે ને એટલે થોડુંક અમે લઈ લીધું. જે આપણે મનની અંદર મન્નત માંગી હોય ને, એ ભૂરખ્યા દાદા પૂરી કરે જ છે. જો મારે આજનો અનુભવ કેટલો સરસ ભૂરખ્યા દાદાએ કરાવ્યો. જો હું જાતી હતી બહુ પ્રેમથી કે ચાલો આજે આપણે 12 વાગ્યા પછી એમ કે દર્શન કરી લઈએ, આપણી જે પૂનમનો લાભ જે છે એ આજે જ આપણે લઈ લઈએ. પણ ભૂરખ્યા દાદાની એવી ઈચ્છા નહીં હોય. ભૂરખ્યા દાદાને અંદરથી એમ થતું હોય છે કે તું જે સમયે આવશો એ જ સમયે તારે ભૂરખ્યા આવવાનું છે.
એટલે મને તો આજે અનુભવ ખરેખરો થઈ ગયો. જો અત્યારે અમે નીકળી ગયા હતા, અમે લગભગ લાઠી થોડી વાર હતી લાઠી પહોંચવામાં, 20 કિલોમીટર જેટલા 15 કિલોમીટર જેટલા તો નીકળી ગયા, પણ આવી ભીડમાં પગ મૂકવાની જગ્યા નહોતી. જો આ સ્ટોલ આગળ અહીંયા જમવાનું પણ મસ્ત નાસ્તા રૂપે જમવાનું, બહુ ભારી હેવી નહીં, શાક ને બટેટાનું શાક અને પૂરી એવું આપતા હતા લગભગ. ત્યાં આગળ પણ બધા ભક્તો જો પ્રસાદી પ્રેમથી લેતા હતા. ત્યાં આગળ પણ સરસ મજાના એમ કે પ્રેમથી પ્રસાદી અમે પણ લીધી. ભાઈ આડા પડીને બેનો તો હાથ પકડીને નાખે અંદર નહીં, થોડુંક તો થોડુંક કંઈ પ્રસાદી દાદાની લેતા જ જાઓ. એમ કહે કે તમે પ્રસાદી વગરના જાવ જ નહીં. મંદિરે તમે જાશો ને તો દાદા પૂછશે કે ભૂખી આવીશું કે એવું બહેનો કહે ને, એટલે આપણે નાસ્તો કરવો હોય ને તોય પણ કરીએ. એવી રીતે અમને આડા પડીને અમારી બાઇક રોકી હતી. એવી રીતે આ લોકો એટલા પ્રેમથી અમને પ્રસાદીનો લાભ લેવડાવ્યો. બસ આ પ્રસાદી અમે લીધી અને આગળ ગયા ત્યાં તો ઠપ થઈ ગયું. એવું થઈ ગયું અમારો જ પોપટ બની ગયો. કારણ કે અમને દાદાને જ એવી ઈચ્છા નહોતી કે તમે અમારા દર્શને આજે આવો, તમે આ પૂનમના દિવસે જ આવો, એવી દાદાની જ ઈચ્છા હશે, એવો મને ખુદને અનુભવ થયો. જો કેટલા ભક્તોની ભીડ છે. જો ત્યાં આગળ એટલા ડાન્સ પણ નાના બાળકો કરતા હતા, એવા પણ સ્ટોલ હતા. અને જલેબી, ગાંઠિયા, જો ઠેકાણે મને એમ થયું કે શૂટિંગ તો લેવું જ જોઈએ. કારણ કે દાદાની પ્રસાદી જોઈ બધાએ કે દાદાની પ્રસાદી દેવાવાળા પણ ધન્યવાદ દેવાય કે આખી રાત સેવાધારીએ સેવા કરે અને સરસ મજાનું એટલું આમ પ્રેમથી એમ કે એવું નહીં કે આટલા જણા તમે ન આવતા ને આટલા જણા પણ તમે ન આવતા. અમુક જગ્યાએ તમે જાઓ ને તો એમ કહે ભાઈ તમે જે આવો છો ને એ જ તમે આવજો, બરાબર ને. પણ અહીંયા તમે જોવો ને તો તમને એમ થઈ જાય કે નાના દાદાનું સત્ય છે. તો ભક્તો કેટલા છે, જો આમાં પગ મૂકવાની જગ્યા નહોતી. આગળ પાછળ જોયું ને તો થપ થઈ ગયું હતું. તો જેટલા અડધે ગયા હતા ને લાઠી પહોંચ્યા હતા ને એ પણ પાછા વળી ગયા કે ભાઈ ત્યાં આગળ પગ મૂકવાની જગ્યા નથી. જેટલા જો તમારે જવું જ હોય ને તો તમારે આખી રાત અહીંયા ઊભું રહેવું પડશે તો જ તમે જઈ શકશો. પછી અમે ત્યાં જ વિચાર કરી લીધું કે આપણે ચાલો અમરેલી જતા રહીએ અને આવતીકાલ પૂનમ ભરવા જઈશું. તો અમે એવો નિર્ણય કરી જ લીધો કે આપણે પૂનમ ભરવા કાલ જઈશું, એવો અમે નિર્ણય કર્યો. જો આ તમને મેં બતાવું છું લાલાવાવ મંદિર. દર્શન કરી લ્યો ભાઈ, મારા યુટ્યુબ ફેમિલી, દર્શન તમે કરી જ લ્યો. ચાલો આ અમરેલીના લાલાવાવના હનુમાનજી બાપા છે. સરસ મજાના દર્શન તમે કરી જ લીધા હશે. ચાલો આ વિડીયોઝના માધ્યમથી તમને મેં આ હનુમાન દાદાના પણ દર્શન આજે કરાવી જ લીધા. અને હનુમાન જયંતિના દિવસે બહુ મોટો ભવ્ય અહીંયા પ્રોગ્રામ હોય છે આ મંદિરે. જે અમરેલીમાં રહેતા હશે ને એ સમજી જશે કે સાચી વાત છે. હનુમાન જયંતિના દિવસે બપોર પછી એટલો ભવ્ય પ્રોગ્રામ હોય છે અને ત્યાં આગળ હવન ને પૂજા ને એવું બધું બહુ સરસ એવું થતું હોય છે. ક્યારેક હું એ પણ તમને બતાવવાની કોશિશ કરીશ. આજે તો હનુમાન જયંતિના દિવસે અમે લોકો હનુમાન દાદાના દર્શન પણ તમને કરાવ્યા, લાલાવાવ હનુમાન દાદાના દર્શન પણ તમને મેં કરાવડાવ્યા. અને જો ભક્તોની ભીડ જોઈ લો તમે. ચાલો આજનો આ દિવસ અને બપોર પછીનું આવો રહ્યો મારો. કેવો લાગ્યો તમને? તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો, જય ભૂરખિયા દાદા.